આપણે રોજ કંઈક ને કંઈક નવું શીખતા હોઈએ છીએ, બરાબર ને? પણ ક્યારે વિચાર્યું છે કે આ બધું થાય છે કેવી રીતે? મતલબ આપણા મગજમાં એવી રીતે કઈ પ્રક્રિયા ચાલે છે? ચાલો આજે આ જ રસપ્રદ સવાલનો જવાબ શોધીએ અને સમજીએ કે અનુભવથી આપણું વર્તન કેવી રીતે બદલાય છે. તો આજે આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલા આપણે સાહજિક અને શીખેલા વર્તન વચ્ચેનો ભેદ સમજીશું. પછી શીખવાની સાચી વ્યાખ્યા શું છે એ જાણીશું. અને હા, એ પણ જોઈશું કે શું શીખવું નથી. અને છેલ્લે આપણે શીખીએ છીએ કેવી રીતે. એમાં બે મુખ્ય પદ્ધતિઓ, અનુકરણ અને પ્રયત્ન અને ભૂલ પર વાત કરીશું. સારું, તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે આપણી પાસે બે પ્રકારના વર્તન હોય છે. એક જે આપણે જન્મથી લઈને આવીએ છીએ અને બીજું જે આપણે જીવનમાં શીખીએ છીએ. આ બંને વચ્ચેનો તફાવત બહુ જ મહત્વનો છે. જુઓ, એક છે સાહજિક વર્તન, એટલે કે જે જન્મજાત હોય, એના માટે કોઈ ટ્રેનિંગની જરૂર નથી. જેમ કે બિલાડીનું બચ્ચું જન્મતાની સાથે જ દૂધ પીવાનું શરૂ કરી દે છે, કે પછી કીડી ખોરાક ઉપાડીને પોતાના દર સુધી લઈ જાય છે. આ બધું ઇન્સ્ટિંક્ટ છે. હવે બીજી બાજુ છે શીખેલું વર્તન. આ એવું વર્તન છે જે આપણે અનુભવથી, પ્રેક્ટિસથી મેળવીએ છીએ. જેમ કે સાયકલ ચલાવતા શીખવું, કે પછી કોઈ નવી ભાષા શીખવી. આ બધું આપણે આપણી આસપાસના વાતાવરણમાંથી શીખીએ છીએ. ઓકે, તો આપણે શીખેલા વર્તન પર ફોકસ કરી રહ્યા છીએ. પણ આ શીખવું એટલે શું? જ્યારે મનોવૈજ્ઞાનિકો લર્નિંગ શબ્દ વાપરે છે ત્યારે તેમનો મતલબ શું હોય છે? એની કોઈ ચોક્કસ વ્યાખ્યા છે? હા, બિલકુલ. એક જાણીતા અમેરિકન મનોવૈજ્ઞાનિક છે સી.ટી. મોર્ગન. એમણે એક સરસ વ્યાખ્યા આપી છે. એ કહે છે કે શીખવું એટલે અનુભવ, પ્રયત્ન કે પ્રેક્ટિસને કારણે વર્તનમાં થતો સાપેક્ષ રીતે કાયમી ફેરફાર. ચલો, આ વ્યાખ્યામાં છુપાયેલા 3 મુખ્ય શબ્દોને જરા બારીકાઈથી સમજીએ. જુઓ, આ વ્યાખ્યાનના 3 પાયા છે. પહેલો પાયો, આ ફેરફાર અનુભવનું પરિણામ હોવું જોઈએ. મતલબ કે એ પ્રેક્ટિસ, ટ્રેનિંગ કે કોઈને જોવાથી આવવું જોઈએ, બાયોલોજીકલી નહીં. બીજો પાયો, વર્તનમાં દેખીતો ફેરફાર થવો જોઈએ. જેમ કે પહેલાં સાયકલ ચલાવતા નહોતી આવડતી અને હવે આવડી ગઈ. અને ત્રીજો અને સૌથી અગત્યનો પાયો, આ ફેરફાર સાપેક્ષ રીતે કાયમી હોવો જોઈએ. મતલબ કે એ લાંબા સમય સુધી ટકવો જોઈએ. એવું નહીં કે આજે આવડ્યું અને કાલે ભૂલી ગયા. આ ત્રણેય શરતો પૂરી થાય તો જ એને સાચું શીખવું કહેવાય. હવે કોઈ પણ વસ્તુને બરાબર સમજવા માટે એ જાણવું પણ જરૂરી છે કે એ શું નથી. તો ચાલો જોઈએ કે કયા ફેરફારોને શીખવું ન કહી શકાય. તો પછી એક સવાલ થાય, શું આપણા વર્તનમાં થતો દરેક બદલાવ એ શીખવાનું પરિણામ છે? फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.